वडोदरा के सयाजीपुरा गांव में कल दो गुटों के बीच में हाथापाई हुई। दरअसल बच्चों के क्रिकेट खेलने के मामले में तू-तू मैं हुई और फिर विवाद बढ़ गया। बात हाथापाई तक पहुंच गई थी। इस हाथापाई की घटना के मद्देनजर 5 लोग घायल हुए और इस मामले में अब तक 4 आरोपियों की गिरफ्तारी हुई है। एजाज पठान, मोइन पठान, सोहिल दीवान और उर्वेश पठान की गिरफ्तारी कर ली गई है। तब इस मामले में पत्रकार परिषद का आयोजन कर डीसीपी लीना पाटिल ने ज्यादा जानकारी दी है। गई रात्रे 9:30 आसपास एक सयाजीपुरा गामમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે, જેમાં એક ગ્રુપમાં 5 જણા જે છે ઈજાગ્રસ્ત થયેલા છે અને 4 જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં 307 મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા। ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે पुलिस ने जाण थता तात्कालिक पुलिस घटनास्थल पर पहुंची गई थी और आ माथाकूट चालती थी दरमियान ज पुलिस त्या पहुंची गई थी। बधाने छूटा पाड़ीने आरोपी ने त्याथी लई आवेला छे अने तमाम 4 आरोपीओं ने डिटेन करी लेवामां आव्या छे अने फरियाद दाखल करीने आगळनी कार्यवाही चाली रही छे। કેટલા ઈજાગ્રસ્તો છે તેમની શું સ્થિતિ છે? જે ઈજાગ્રસ્ત છે ટોટલ 5 જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે। અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે હાલત સ્થિર છે। એટ્રોસિટી એક્ટની કલમ અને સાથે સાથે આઈપીસીની 307 અને 326ની એટલે કે જાનથી મારી નાખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ થયેલો છે। ચપ્પુ ચલાવનાર ઇસમનું નામ શું છે, શું બેકગ્રાઉન્ડ છે? શું કે જે ચપ્પુ જે ચલાવનાર જે હત્યાથી એનું નામ સાહિલ પઠાણ છે। શું બેકગ્રાઉન્ડ છે, આ લોકો શું કરે છે, શું કામ કરે છે? અત્યારે હાલમાં બધી તપાસ ચાલી રહી છે અને મોટાભાગના યંગ એજના છોકરાઓ છે કે જે મજૂરી કરતા હોય એ ટાઈપના છોકરાઓ છે અને અત્યારે આરોપીઓને डिटेन કરીને આગળની પૂછપરછની અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।